પ્રજાપતિ સમાજ સોમનાથ ધર્મશાળા સંચાલિત નવનિર્મિત મેરેજ હોલના ઉદ્ઘાટન પ્રસંગને લઈ સોમનાથ ધર્મશાળા ખાતે મીટિંગ યોજાઈ। પ્રભાસ પાટણ સોમનાથ બાયપાસ સ્થિત નવનિર્મિત પ્રજાપતિ સમાજ સોમનાથ ધર્મશાળા સંચાલિત મેરેજ હોલના આગામી 20 તારીખના રોજ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગને ધ્યાને લઈ પ્રજાપતિ સમાજ સોમનાથ ધર્મશાળા ખાતે પ્રજાપતિ સમાજ ધર્મશાળા સોમનાથ પ્રમુખ ગોરધનભાઈ ટાંકની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા પ્રજાપતિ સમાજ અગ્રણીઓ વડીલોની બહોળી ઉપસ્થિતિમાં મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંક। નાવ સ્ટાર્ટ કરું ને। આજની મીટિંગ અમે પ્રજાપતિ ધર્મશાળાના ટ્રસ્ટીઓ અને નવયુવાનો અને બુઝુર્ગોની એક મીટિંગ રાખે। જે મીટિંગનો હેતુ ફક્ત એ જ હતો કે અમે 20/3/2025ના રોજ અમે મેરેજ હોલનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને સમાજના આવનારા બહારના આગેવાનો, વડીલો અને ભાઈઓના બહેનોને બધાને 20 તારીખે સ્થળ ઉપર આવે એના માટે બધી વ્યવસ્થા અને કઈ રીતે કાર્ય કરવું એની અમે ચર્ચા કરે। આ એક પ્રસંગ અમારો એવો છે પ્રજાપતિ સમાજનો કે અમે છેલ્લા 15 વર્ષથી પ્રજાપતિ। સૌપ્રથમ જય માતાજી। તારીખ 19/3/2025 અને 20/3/2025 આ 2 દિવસ પ્રજાપતિ ધર્મશાળા જે ત્રિવેણી મુકામે આવેલી છે એના નેજા હેઠળ એક નવું સરસ મજાનું મેરેજ હોલનું જે બાંધકામ કરવામાં આવેલું છે, જેનું સ્થળ છે બાયપાસ ભરડિયા રોડ પાસે હોટલ ત્રિનેત્રની સામેના ભાગમાં। તો એનું નવું લોકાર્પણ કરવામાં આવેલું છે। તો 19 તારીખનો કાર્યક્રમ છે કે સાંજે 4 વાગે છે સત્યનારાયણની કથા રાખેલી છે, જેની અંદર મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આજુબાજુના વિસ્તારના આગેવાનશ્રીઓ, મિત્રો બધા ઉપસ્થિત રહેવાના છે અને રાત્રિના રામાપીર ભગવાનનો જે પાઠ છે એ રાખવામાં આવેલો છે। અને 20 તારીખનો જે કાર્યક્રમ છે જેની અંદર 2 કલાકથી 2.5 કલાકનો સ્ટેજ પ્રોગ્રામ છે, જેમાં સ્થાનિક અમારા સમાજના અલગ અલગ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારના પ્રમુખશ્રીઓ, યુવા પ્રમુખો, આગેવાનશ્રીઓ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અમે આમંત્રિત કર્યા છે, જે ત્યાં આવી અને સ્ટેજ પર બેસી અને આ કાર્યક્રમની શોભા વધારશે। અને એ સિવાય મુખ્ય મહેમાન તરીકે કે જેમના હસ્તે અમે દીપ પ્રાગટ્ય કરાવવા માટે અમે જેને આમંત્રિત કર્યા છે એવા તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ કે જે એ પણ ઉપસ્થિત રહેવાના છે।